ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી સામે આવી છે। વોર્ડ નંબર 4ની નવી નગરીમાં 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। 2 મહિનાથી પરેશાન રહીશોએ હોબાળો મચાવ્યો છે। વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય સામે આવ્યું। ગટરના પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે। કેટલાક રહીશોના ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું। રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા પાલિકા પ્રમુખના વોર્ડના સભ્યો। સામે આવી રહી છે। રાજ્યસભાની ચૂંટણી અંગે ભાજપનું મંથન સામે આવ્યું છે। ભાજપ અપનાવી શકે છે નો રિપીટ થિયરી। 2 ભાજપ અને 2 કોંગ્રેસના સભ્ય બેઠક ખાલી પડી છે। કોંગ્રેસ સંખ્યાબળ ન હોવાથી ઉમેદવાર નહીં રાખે। ભાજપ ચારેય બેઠક પર બિનહરીફ થશે। વર્તમાન 2 ભાજપના સભ્ય રિપીટ કરવાની શક્યતા નહિવત જણાઈ રહી છે, તો ભાજપ 4 બેઠક પર નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે। ભાજપ સંગઠને રાજ્યસભાના ઉમેદવારો માટે મંથન શરૂ કર્યું છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણી અંગે ભાજપનું મંથન સામે આવી રહ્યું છે। ભાજપ અપનાવી શકે છે નો રિપીટ થિયરી। 2 ભાજપ અને 2 કોંગ્રેસના સભ્ય બેઠક ખાલી પડી। કોંગ્રેસ સંખ્યાબળ ન હોવાથી ઉમેદવાર નહીં ઉતારે, તો ભાજપ 4 બેઠક ઉપર બિનહરીફ થશે। વર્તમાન 2 ભાજપના સભ્ય રિપીટ કરવાની શક્યતા નહિવત છે। ભાજપ 4 બેઠક ઉપર નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે। ભાજપ સંગઠને રાજ્યસભાના ઉમેદવારો માટે હાલ મંથન શરૂ કર્યું છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા પ્રણવ ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, વધુ અપડેટ શું છે? ચોક્કસ માની છે કે જે રીતે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે, ત્યારે હવે મંથન એ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ 4 બેઠકો કઈ રીતે કબજે કરી શકાય। કારણ કે જે રીતે જે બેઠકો હતી તેની અંદર 2 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને 2 બેઠકો માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો હતા, પરંતુ આ વખતે કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી 4 બેઠક જીતવાની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આ 4 બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રાખશે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ મંથન શરૂ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે કે હવે ભારતીય જનતા પાર્ટી આમાં પણ નો રિપીટ થિયરી અપનાવી શકે છે। કારણ કે જે રીતે વિધાનસભા ચુનાવમાં પણ જે રણનીતિ અપનાવવામાં આવી હતી કે ઘણા લોકોને જે સિનિયર મંત્રીઓ હતા તેઓને પણ સાઇડલાઇન કરીને નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું, એ જ રીતે ત્યારબાદ મહાનગરપાલિકાના પણ ચેરમેન મેયર પદના જે દાવેદારો હતા તેમાં પણ નો રિપીટ થિયરી અપનાવી હતી। ત્યારબાદ આ વખતે પણ રાજ્યસભાની અંદર પણ એ જ થિયરી અપનાવવાની પાર્ટીની ક્યાંક લાઈન જોવા મળી રહી છે। પાર્ટી આ વખતે જે નવા ચહેરાઓ છે 4 નવા ચહેરાઓ ઉતારશે। એની અંદર જે 2 અત્યારે સિનિયર જે મંત્રીઓ પણ છે મોદી સરકારની અંદર, એ મંત્રીઓને જે છે તે ઉમેદવારો છે, જે નેતાઓ છે, એ નેતાઓને પાર્ટી મોટી પણ જવાબદારી આપી શકે છે। કારણ કે તે ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ છે, એટલે તે કદાચ તેઓને લોકસભા ચૂંટણી પણ લડાવી શકે છે તે પ્રકારની પણ શક્યતાઓ રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચા ચાલી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પોતાનો એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખે, કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે પોતાનું સંખ્યાબળ અહીં ઓછું છે। તેના કારણે કોંગ્રેસ પાર્ટી આમાં કોઈ પણ દાવેદારી નહીં કરી શકે। એટલા કારણે જે રાજ્યસભાની 4 બેઠકો છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી 4 બેઠકો ઉપર પોતાની જીત છે એ સંપૂર્ણ રીતે મેળવી શકશે। અને 4 જે ઉમેદવારો છે, જે જાણકાર સૂત્રો માહિતી આપી છે ભારતીય જનતા પાર્ટીના, કે તમામ 4 જે ચહેરાઓ છે તે નવા ચહેરાઓ જોવા મળશે। પ્રણવ, આભાર માહિતી બદલ।